સુરતમાં આવેલા ખાડીપુરે લિંબાયતના કમરૂનગરમાં રહેતા શ્રમજીવી પરિવારના માસૂમ બાળકનો ભોગ લીધો છે. કમરૂનગરમાં 4 થી 5 ફૂટના ભરેલા પાણીમાં 2 વર્ષના બાળકનું ડૂબી જતા મોત નિપજવા પામ્યું હતું. બાળક માતા સાથે સૂતા બાદ ઉઠીને નીચે ગયો ત્યારે મોતને ભેટ્યો છે. સુરતમાં ખાડીપુરના કારણે વધુ એક બાળકે જીવ ગુમાવ્યો છે. લિંબાયતના કમરૂનગરમાં 4 થી 5 ફૂટ ભરેલા પાણીમાં એક 2 વર્ષનું બાળક ડૂબી જતા મોતને ભેટ્યું હતું. દીકરાના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. સુરતમાં રવિવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદ બાદ ખાડીપુરની સ્થિતિ સર્જાઈ હતી. સુરતના લિંબાયતમાંથી પસાર થતી મીઠી ખાડી ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાઈ જવા પામ્યા હતા, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે સુરતના લિંબાયત મીઠી ખાડી આવેલા કમરૂનગરમાં પણ 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયેલા હતા અને ત્યાં રહેતા શ્રમજીવી નાઝીમ ખાન પઠ્ઠાનો 2 વર્ષનો પુત્ર અલ્ફાઝ ખાન ખાડીપુરના પાણીમાં ડૂબી જતા મોત નિપજવા પામ્યું હતું. બાળક માતા સાથે ઊંઘતો હતો અને ત્યારબાદ ઉઠીને નીચે ગયો હતો અને મોતને ભેટ્યો છે. માસૂમ બાળકના મોતને લઈને પરિવારજનોं પર આભ તૂટી પડ્યું હતું. नाजिम खान, आपके बच्चे का नाम क्या था? और क्या अल्फाज घटना खान। हुई? घटना ये हुई, कमरू नगर में हम रहते हैं तो मेरा बच्चा डूब के पानी में मर गया. ना हमारे को एसएमसी की कोई सुविधा है, ना पुलिस वालों की कोई सुविधा है. एक्चुअली चलो आज मेरा बच्चा गया, किसी और को भी थोड़ी सुविधा तो चाहिए एसएमसी की तरफ से. अगर वो सुविधा होती तो आज मेरे बच्चे का ये नहीं होता. कितने दिन से वहाँ पे पानी भरा हुआ है? संडे से पानी भरा 4 दिन हो चुका है. और कैसी परिस्थिति है ये 4 दिन में? 4 दिन में बहुत परिस्थिति खराब है. कोई आता है ना खाने को ना पीने को, और आता भी है तो पता नहीं वो कौन पीछे से लेके चल जाता है, ये पता नहीं हमें. कल जब ये घटना बनी तो कब बनी थी और क्या हुआ था, आपको कैसे पता चला? हमको हमारे पापा का फ़ोन आया था और ये करीबन शाम को 6 बजे के बाद की घटना है, बरोबर. तो हमको पता चला, हमको फ़ोन आया, हम तब दौड़ते आए तो कमरू नगर के सामने दवाखाना है राजेश भाई का, उनके पास गए तो उन्होंने बोला कि मृत हो गई. फिर हमने यहाँ पर लाई तो यहाँ पर हमने बोले कि एक बार और हमने इनको रिक्वेस्ट किया कि एक बार प्लीज़, मैं उनका बाप हूँ, उसके सामने मेरे सामने आप चेक कर लीजिए. तो बोले हमने मृत घोषित कर लिया, बोले आप लेके जाइए. હાલ તો સુરત શહેરમાં ખાડીપુરને લઈને અત્યાર સુધી 3ના મોત નિપજવા પામ્યો છે. સુરતમાં ઠેર ઠેર ખાડીના પાણી બેક મારતા અડધું સુરત પાણીમાં ડૂબી જવા પામ્યું હતું, જેને લઈને પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના પણ ધજાગરા ઉડી ગયા છે. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.